વેલકમ યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય સ્વામિનારાયણ તમને બધાને. આજે હું આવી છું ગુજરાત નડિયાદ, જ્યાં મારા દીદીનું ઘર છે અને મારા ભાણાએ આજે નવું ઘર લીધું છે. નવું ઘર એક સપનું હોય છે, જે આજે મારા ભાણાનું એ સપનું સાકાર થવા જઈ રહ્યું છે અને આજે છે નવા ઘરનું વાસ્તુ પૂજન. આજે પૂજા રાખવામાં આવી છે, પણ ઘરમાં હજુ ઘણું બધું ઇન્ટિરિયર બાકી છે, તો થોડું ઘણું કામ થયું છે, થોડું બાકી છે. આખા ઘરનો તો વિડીયો મેં શૂટ નથી કરી શકી. અને અહીંયા આપ જોઈ શકો છો, મંદિર છે, નવું ઘર છે, નવું મંદિર છે. ભગવાનનું મંદિર મને ખૂબ એટલે ખૂબ જ ગમ્યું છે. મેં મિની બ્લોગ પણ આનો બનાવ્યો છે અને આજે પૂરેપૂરું તમને મંદિર બતાવીશ. આમાં જે મંદિરના દરવાજા પર ઓમ શ્રી અને બેલ લગાવવામાં આવી છે ને, ખૂબ જ આકર્ષિત લાગે છે. કોને કોને આ મંદિર પસંદ આવ્યું છે એક કોમેન્ટ જરૂર કરશો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ યા જય સ્વામિનારાયણ યા જય માતાજી જરૂર લખશો. તો પૂજા હવે થોડી જ વારમાં શરૂ થવાની છે. નવા ઘરનું જે વાસ્તુ પૂજન છે ને, એની પૂજા થોડી જ વારમાં શરૂ થવાની છે. જય સ્વામિનારાયણ. હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આ છે મારા મોટા દીદી અને મોટા જીજાજીનો ફોટા. પરી તો પૂજામાં હવે અમારા ભાણા અને ભાણી બહુ બેસી ગયા છે અને પૂજાની શરૂઆત થઈ ગઈ છે. હવે બહુ વાતો નહીં કરીએ આપણે, તો બધા વ્લોગમાં જોડાઈ રહેજો. પ્રસંગ કોનો છે? તમારો પ્રસંગ છે, દેવનો પ્રસંગ છે. એનો તમારો પ્રેમ અને તમારો વ્યવહાર જોઈને આવ્યા છે. પ્રસંગ તો એમનો જ છે, બરાબર છે. આ બધા મહેમાનો છે, બધા વીઆઈપી છે. માં ભાગીરથી ગંગા તરંગે શંકર મૌલિક હારિ વિમલે તમ વંદના સ્વામ નવ પાદ કમલે કને કમલ ત્રિપદ ગામિની ગંગાય તત્વમ સોદયામિ નમઃ બીજમ સ્વાહા. નીચે હાથ ધોઈ નાખો. સુમંગલાય સુભાસનસ્તાય દલાય દલાય નમો નમસ્તે. હિયાદો ગણવરે દિનામ ગણેન પાર્જન્ય મહાસુરોભિ. આ છે અમારા ભાણીબા ફાલ્ગુની. દેવ લક્ષ્મીપદે ગુરુસ્મરામી. વિરલ પહેલા તું કેળના હાર પહેરાઈશ, બરાબર? તારા હાથ નીચા કરી દેજે, તું એને હાર પહેરાવજો. ઓમ દેવેન્દ્રાણી નમસ્તુભ્યં દેવેન્દ્ર પ્રિય ભાવિની વિવાહ ભાગ્યમ આરોગ્યમ શીઘ્રં લાભ્યં જગે મે. હવે કેળનું વિરલના હાર પહેરાઈશ, પછી હાર કરી દેજે. હા. ઓમ પત્ની મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણી નારીનેન્દ્ર સંસાર સાગરસ્ય ત્રોદભવા લક્ષ્મી નારાયણ દેવકી જય. બંને જણે હાથની અંદર ચોખાના દાણા રાખો. દાદા ગણપતિનું આપણે ધ્યાન કરીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિનાય નાગાનનાય સુદયજ્ઞ વિભૂષિતાય
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ભગવાનના હાથ ધોવડાવવાની ભાવના કરવાની છે. તામ્રપાત્રે સ્થિતં તોયં ગંધ પુષ્પ ફલાન્વિતં સાહિરણ્ય દદા મધ્યમ દ્રોહાણં પરમેશ્વર સગણે ગોળ્યાદિ માતૃકાભ્યો નમઃ ચડાવી સમર્પયામિ. ફૂલ જો બીજી આંગળીથી પાડી દેવાનું હોય. ફૂલ કંકુ જેવું ને અવિજ્ઞાકામદં ભવં કુંકુમેનાદિતો દેવ ગૃહાના પરમેશ્વરો ગંધં સમર્પયામિ. ફરી હાથમાં ચોખાના દાણા રાખો. અક્ષતા ધવલા શ્રેષ્ઠ કુંકુમાક્તા વૈમાનો તારો એ રૂપાનો આવે રહી કોઈનું ચાલ્યું નહીં, આપણું ચાલવાનું. વિશ્વકર્માને કીધું અને એમણે સોનાની લંકા બનાવી. સોનાની લંકા જે છે ને માધેજી પાર્વતી બનાવી. હવે જ્યારે માધેજીને ઘર બનાવે છે એનું વાસ્તુ કરવાનું હોય પૂજારી કેવું એક એક પગે ચાલજો ફોટો સારો આવે. જમણું પેલું પગ નહીં. પ્રભુ જય કપિ ત્રિભુવન જયકારી ઓ રાજા ત્રિભુવન જયકારી અસુરારી ખૂબ અસુરારી ખૂબ જય સંકટહારી પ્રભુ જય કપિ વિરત નહીં જપે વિરત નહીં જપે હનુમંત હાથ જોડીને હનુમંત હાથ જોડીને ધન કપે પ્રભુ જય કપિ બળવંતા ગુણ સહાય ઓળા સાગરયતિ મારી સાગરયતિ મારી સીતા તો ગલે આઈ સીતા તો ગલે આઈ કપિલા પાયારી પ્રભુ જય
मंगलम भगवान विष्णु मंगलम गरुड़ाध्वजा मंगलम पुंडरीकाक्षो मंगलाय मंगल मंगल्ये श्री सुभाषाभिषेके नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते आरार्तिकं जल परिवर्तनम તો અહીંયા સુંદરકાંડ પાઠ રાખવામાં આવ્યા હતા, જેના બાદ હનુમાન દાદાની આરતી કરી હતી. તો અહીંયા હનુમાન દાદાની આરતી પૂર્ણ થયા બાદ જે સુંદરકાંડ વાંચવાવાળા ટીમ હતી એમણે ખૂબ સરસ ભજન ગાયા હતા અને અમે લોકોએ ખૂબ રાસ ગરબા લીધા હતા.
તો અહીંયા બપોરે કન્યા પૂજન પણ રાખવામાં આવ્યું હતું, જેને આપણે ગુજરાતીમાં ગોળણી કહીએ છીએ, કુંવારિકા જમાડીએ છીએ ને આપણે, એ પણ અહીંયા કરવામાં આવ્યું હતું. એટલે આખા દિવસમાં જે વાસ્તુ પૂજન હતું, પછી સત્યનારાયણની કથા હતી, સુંદરકાંડ હતા સાંજે, પછી ગરબા પણ લીધા અને ભોજન પણ મસ્ત હતું. તો આપ સૌ આ વિડીયોને લાઈક કરી શેર કરી દેશો અને મારા ભાણા અને ભાણેજ વહુના પરિવારને સંસાર સુખમય રહે, તંદુરસ્ત રહે, ખૂબ ખુશ રહે એવા આશીર્વાદ આપજો. નવા ઘર માટેની શુભકામના જરૂર આપશો કોમેન્ટમાં. મસ્ત મજાની નાની નાની કુંવારિકા અહીંયા જમવા બેસી ગઈ છે, ગોળણી ચાલુ થઈ ગઈ છે. જય માતાજી. કેટલા નાના નાના ગોળણી જમવા આવ્યા છે જુઓ. ખૂબ સરસ પ્રસંગ રહ્યો હતો. આખો દિવસ બહુ જ મજા કરી અમે લોકોએ. તો ચલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને એક કોમેન્ટ સરસ જરૂર કરી દેશો.